ખારાગોઢા અને કચ્છના નાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ સામે અગરિયાઓનો રોષ જોવા મળી રહ્યો છે. અગરિયા સમાજ પોતાની રોજીરોટી અને રોજગાર બચાવવા માટે આગામી સમયમાં આંદોલન કરશે. આ અંગે આગામી 23મી તારીખે પાટડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને અગરિયાઓ ધરણા ઉપર બેસી પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે. મળતી માહિતી મુજબ જમીન ભાડે આપી દેવાતા અગરિયાઓની રોજીરોટી ઉપર મોટી અસર પડી છે. આ ગંભીર મુદ્દે દસાડા લખતરના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ અગરિયાઓની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર. જેતપુર પેડલા ચોકડી પાસે છોટા હાથી ડિવાઇડર સાથે અથડાતા 4 લોકોને ઈજા. દ્વારકાથી ગોંડલ તરફ જતા પેડલા ચોકડી પાસે સ્ટેરિંગ કાબૂમાં ન રહેતા છોટા હાથીમાં બેસેલ 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા. જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના અવિરત વિશ્વાસ અને સુશાસન અંતર્ગત જામનગર જિલ્લા હોમગાર્ડ્સ પરિવાર દ્વારા 12,000મી વધુ સીડ્સ બોલ બનાવવામાં આવ્યા. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અવિરત 12 વર્ષના વિશ્વાસ અને કરોડો સામાન્ય માનવીના દિલમાં વસેલા છે. ત્યારે તેમની સરકાર દ્વારા લોકોને આપવામાં આવેલ વિકાસની અમૂલ્ય ભેટો વાગોળવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા હોમગાર્ડ્સ જામનગર પણ એમાં સહભાગી થવા માટે તૈયાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ 12 વર્ષના વિકાસને વધુ મજબૂત બનાવવા અને હરિયાળી ક્રાંતિના ભાગરૂપે જિલ્લા હોમગાર્ડ્સ જામનગર દ્વારા 12,000મી વધુ જુદી જુદી જાતના સીડ્સ બોલ બનાવવામાં આવ્યા છે. જેમાં સરગવો, લીમડો, ખેર, ગોરસ આંબલી, હરમો, વડલો, જાંબુડી, પીપળો, ગુલમોહરના સીડ્સ બોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ચીકણી કાળી માટી સાથે JMCના સહયોગથી છાણનું ખાતર પણ સામેલ કરવામાં આવ્યું છે. આ 12,000મી વધુ સીડ્સ બોલ જામનગર વન વિભાગને સુપ્રત કરવામાં આવશે, જેનો જરૂરિયાત મુજબ તેઓ વરસાદની સિઝન પહેલા યોગ્ય ઉપયોગ કરીને હરિયાળી ક્રાંતિ માટેના વિસ્તારમાં વાવણી કરશે. આ સીડ્સ બોલ બનાવવામાં જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાના સીધા માર્ગદર્શન હેઠળ કાલાવડ યુનિટના ઓફિસર રામભાઈ મેવાડા અને તેની ટીમ તથા જોડિયા યુનિટના ઓફિસર હિતેન્દ્રગીરી ગોસ્વામી અને તેની ટીમ તથા ધ્રોલ યુનિટના ઓફિસર JK પરમાર અને તેની ટીમ તથા જિલ્લા અને શહેર યુનિટના ઓફિસરો ઋષિરાજ જેઠવા, કૈલાસ જેઠવા, જયેશ રાણા, રાજેન્દ્ર ઓઝા, હિમાંશુ પુરોહિત, જયેન્દ્ર કણજારિયા, જિગ્નેશ ચૌહાણ, ચિરાગ મકવાણા અને હોમગાર્ડ્સ ભાઈઓ તથા બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. સુરતના અડાજણ ગામ વિસ્તારમાં બેપ્સ હોસ્પિટલ નજીક આવેલા એક EV શોરૂમમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં શોરૂમમાં ઊભેલા 15મી વધુ ઇલેક્ટ્રિક વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી નથી. હાલ ફાયર વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. સુરત સુમુલ ડેરીની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર આવ્યા સામે. આગામી 15 જુલાઈ રોજ બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલે છે. વર્ષ 2015-2020 દરમિયાન સુમુલ ડેરીનું આખું બોર્ડ દ્વારા 1,000 કરોડની ગેરરીતિ પ્રકરણમાં કસૂરવાર ઠર્યું. વર્ષ 2015-2020 દ્વારા યોજાયેલા ભ્રષ્ટાચારની ફરિયાદ માટે તપાસ 2025ના ઓગસ્ટ મહિનામાં નવસારી જિલ્લા રજિસ્ટર શ્રી ધ્રુવીન પટેલે સોંપવામાં આવી હતી. સહકારી મંડળીઓ 1961ની કલમ 86 હેઠળ તપાસ સોંપવામાં આવી હતી. નવસારી જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવીન પટેલ અને રજિસ્ટ્રાર મિતેશ પંડ્યાના 2000 પાનાનો અહેવાલ ગાંધીનગર રજિસ્ટ્રારને મોકલવામાં આવ્યા છે. ધ્રુવીન પટેલે 3 મહિના પહેલા આ રિપોર્ટ સહકારી મંડળી ગાંધીનગરમાં સોંપ્યો છે. તેમના રિપોર્ટમાં સુમુલ ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપો ફલિત થતા તે તારીખે આ અંગે કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે. સુમુલ ડેરીના ડિરેક્ટરો સામે સૌથી મોટો કોંગ્રેસે લગાવ્યો આરોપ. રિપોર્ટ કર્યાને 3 મહિના જેટલો સમય વીતી ગયો છતાં કેમ સુમુલ ડેરીના જવાબદાર ડિરેક્ટરો સામે કાર્યવાહી કરાઈ નહીં? ડિરેક્ટરો સામે સહકારી અધિનિયમની કલમ 93 હેઠળ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહીં. 2015-2020 દરમિયાન ભ્રષ્ટાચાર કરનાર જે ડિરેક્ટર હતા તેને ફરી ભાજપ મેન્ડેટ આપી રહ્યું છે.
વર્તમાન તથા પૂર્વ ડિરેક્ટરો જો ફરીથી ઉમેદવારી કરશે તો સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થશે. ભ્રષ્ટાચાર કરેલ ડિરેક્ટરોને ફરી મેન્ડેટ આપશે તો તે ચૂંટણી લડીને વહીવટમાં ફરી કરોડોનું ભ્રષ્ટાચાર આચરશે. કોંગ્રેસ ભાજપના મેન્ડેટ પદ્ધતિનો કરી રહી છે સખત વિરોધ. પૂર્વ ડિરેક્ટરોને ફરી મેન્ડેટ આપવામાં આવશે તો કરાશે વિરોધ. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. સુમુલ ડેરીની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપવાનું નક્કી કર્યું છે. તો સુમુલ ડેરી એક સહકારી સંસ્થા છે અને તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો દ્વારા અથાગ પરિશ્રમ કરીને જે દૂધ સુમુલ ડેરીને પહોંચાડવામાં આવે છે એના થકી આ સંસ્થા ચાલે છે. એટલે આ કોઈ રાજકીય પાર્ટીની સંસ્થા નથી અને દૂધ ભરનાર પશુપાલક છે એ કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાવાળા નથી. વિવિધ વિચારધારાવાળા લોકો પશુપાલન કરીને ગુજરાન કરતા હોય છે અને લોકો દૂધ ભરતા હોય છે. તો મેન્ડેટ ક્યારે આપવામાં આવે કે મેન્ડેટ કોઈ રાજકીય ચૂંટણી હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તો એમાં તમે મેન્ડેટ આપો તો સમજી શકાય, કારણ કે એ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડાતી હોય છે. પણ આ સુમુલ ડેરીની ચૂંટણી તો કોઈ પાર્ટીના સિમ્બોલ પર લડાતી નથી. તો મેન્ડેટ શાના માટે આપવામાં આવે છે? મેન્ડેટ એટલા માટે આપવામાં આવે છે કે મેન્ડેટ આપીને ડિરેક્ટરને બાંધી લેવામાં આવે અને એને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપવામાં આવે છે. એટલા માટે આ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે છે. કારણ કે હાલમાં એ ડિરેક્ટરની ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે, પછી એના પછી પ્રમુખ ઉપપ્રમુખની બનવા માટે પણ મેન્ડેટ આપશે ને એ રીતે સીધો ભ્રષ્ટાચાર કરવા માટે, સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન કરવા માટે આ મેન્ડેટ પ્રથા આ ભારતીય જનતા પાર્ટી અમલમાં લાવી છે. એનો અમે વિરોધ કરીએ છીએ. એટલે અમે નક્કી કર્યું છે કે જે લોકો મેન્ડેટવાળા ઉમેદવાર ચૂંટણી લડશે એને અમે કોઈ પણ ઉમેદવારને બિનહરીફ નહીં થવા દઈએ, એની સામે અમે ઉમેદવાર મૂકીશું. પણ અમે એ પણ નક્કી કર્યું છે કે માની લો કે એ લોકોમાં મેન્ડેટ કોઈને મળતો નથી, પણ એ સહકારી વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ છે અને સુમુલ ડેરીનો અનુભવી ડિરેક્ટર તરીકે એણે કામ પણ કરેલું છે, તો એવા લોકો બી અમારી પેનલમાં લડવા માગતા હશે તો અમે એને પણ એમની સાથે પણ અમે ચૂંટણી લડીશું. પણ આ મેન્ડેટ પ્રથાનો અમે એટલા માટે વિરોધ કરીએ છીએ કે આ મેન્ડેટ પ્રથા માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. 2.5 લાખથી વધુ પશુપાલકો ધરાવતી આ સુમુલ ડેરી છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખે 2015થી 2025 સુધીમાં 1000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો. એ બાબતની ફરિયાદો સ્થાનિક પશુપાલકો હોય, મંત્રી સાથે સંકળાયેલા મંત્રીના પ્રમુખો હોય અને કોંગ્રેસ પક્ષ અને અમારા જેવા સહકારી અને ખેડૂતોની સાથે સંકળાયેલા લોકોએ વારંવાર રાજ્ય સરકાર હોય, સહકાર વિભાગ હોય, આ તમામને ફરિયાદ કર્યા પછી રાજ્ય સરકારે રાજ્યના રજિસ્ટ્રારશ્રીને અને નવસારીના રજિસ્ટ્રારને કલમ 86 હેઠળ તપાસ માટેનો એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ 1000 પાનાના રિપોર્ટમાં જે ભ્રષ્ટાચારના મુખ્ય મુદ્દાઓ હતા કે લગભગ 25 કરોડથી વધુની જે પશુપાલકો માટેની જે લોન હતી એ લોનના મંત્રીના મુદત વીટી બાકીદાર બન્યા પછી આજે પણ એ વસૂલાત કરવામાં આવી નથી. દવાની બાબતમાં, પશુના દવાની બાબતમાં પણ મોટા પ્રમાણમાં કૌભાંડો કરવામાં આવ્યા. 5 કરોડ 4.5 કરોડની આસપાસની રકમ માંડવી ખાતે સરકારી સિંગવાઈ જમીન માટેનું જે માંગણી હતી આજે પણ મળી નથી અને એનો ઉદ્ઘાટનનો 4 કરોડ ને 40 લાખ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો. એવી જ રીતે પશુદાણ માટેના ફેક્ટરી માટે રાજ્ય સરકારે જે 20 કરોડ રૂપિયાની જે સબસિડી આપી હતી એ સબસિડીને પણ એની સામે 17 કરોડ રૂપિયાનો ઉદ્ઘાટનનો ખર્ચ કરીને જે પ્રોજેક્ટનો જે ખર્ચ હતો 33 કરોડ, એના કરતાં વધારે 133 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મોટા પ્રમાણમાં પશુપાલકોના હિતની સાથે રમત કરવામાં આવી હતી. આ સમગ્ર બાબતની તપાસનો રિપોર્ટ આજે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી, સહકાર મંત્રી અને સહકાર વિભાગના ટેબલ પર પડેલો છે. તો ભારતીય જનતા પાર્ટીએ સહકારથી જે સમૃદ્ધિની વાત કરે છે એમણે પહેલાં આ જે કોણ ભ્રષ્ટાચારીઓ છે, કયા કયા, જ્યારે સુમુલનું સમગ્ર બોર્ડ આમાં સામેલ હોય અને આજે ભારતીય જનતા પાર્ટી ફરીવાર મેન્ડેટ આપે, જ્યારે ચૂંટણી લડવા માગતી હોય ત્યારે આવા જ લોકોને ફરીવાર મેન્ડેટ આપીને 2.5 લાખ પશુપાલકોની સાથે
રમત કરીને એના પસીનાના નાણાંનો જે દુરુપયોગ કરવા માટેની જે ચાલી રહ્યા છે એનો કોંગ્રેસ પક્ષ વતી અમે બધા વિરોધ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં 12,000 કરોડ રૂપિયાનું જે ટર્નઓવર કરનારી સંસ્થા જે સહકારી સંસ્થા છે એની ઉપર ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનાવીને એનો ખર્ચ કરવાની જે પેરવી કરી રહી છે એની સામે કોંગ્રેસ પક્ષ લડત કરવાના છે. આવનારી ચૂંટણીમાં પણ આવા ભ્રષ્ટાચારી લોકોને મેન્ડેટ આપતા લોકોની સામે અમે લડત કરવાના છે. જો ચૂંટણીમાં જે કોઈ પરિણામ આવે, પરંતુ આ બાપદાદાએ જે સહકારી સંસ્થાને જે નિર્માણ કરેલી છે એને બચાવવા માટેનો અને પશુપાલકોનું હિત સંકળાય એના માટેની આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ લડત ચલાવવાનો છે એવું આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ. કેશોદ નગરપાલિકામાં વિકસિત ભારત જન કલ્યાણ શિબિર યોજાઈ. કેશોદ નગરપાલિકા ખાતે વિકસિત ભારત જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો પ્રારંભ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા તથા પૂર્વ પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. શિબિરમાં નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી. સાથે જ અરજીઓ સ્વીકારી સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. NULM હેઠળ રોજગાર અને સ્વરોજગાર યોજનાઓ તેમજ વોકલ ફોર લોકલ અભિયાન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી શિબિરનો લાભ લીધો હતો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. નમસ્કાર, પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડિયા, પ્રમુખ કેશોદ નગરપાલિકા. આજ રોજ આપણા માનનીય ધારાસભ્ય દેવાભાઈ માલમ, કચેરીના અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સદસ્યોની હાજરીમાં નગરપાલિકા કચેરી બિલ્ડિંગ ખાતે આજે વિકસિત ભારત જન કલ્યાણ શિબિરનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયાના સરકારશ્રીની સૂચના મુજબ આ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે સરકારશ્રીની જે કલ્યાણકારી યોજનાઓ છે તે નાગરિકો સુધી પહોંચે. આજરોજ વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ બહોળી સંખ્યામાં લીધેલો છે. આ શિબિરની અંદર આવકના દાખલાની કામગીરી, ત્યારબાદ જાતિના દાખલાની કામગીરી, રેશન કાર્ડની કામગીરી, ત્યારબાદ શહેરી ફેરિયાને લગતી કામગીરી, સૂર્યઘર યોજના PM લગતી કામગીરી, ઝૂંપડા વીજળીકરણની કામગીરી વગેરે યોજનાઓનો લાભ છે તે આ શિબિરની અંદર લાભાર્થીઓએ લીધેલ છે.